જૂનાગઢ જિલ્લાના સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક દર મહિનાના ત્રીજા શનિવારે યોજવામાં આવે છે. ત્યારે આજરોજ જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિસાવદર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વિવિધ 35 પ્રશ્નો રજૂ કર્યા હતા, જેમાં ખાસ કરીને ખેડૂતોને પડતી મુશ્કેલીઓ, ગામડાઓમાં સ્મશાનની દુઃખદાયક સ્થિતિ તેમજ વીજ સમસ્યા, યુવાનો માટે લાઇબ્રેરી, ભેસાણ સુરત અને વિસાવદર સુરતની બસ શરૂ કરવા, છોડવડી ગામે પ્રોપર્ટી કાર્ડની સમસ્યા, માલધારીઓને ઢોર ચરાવવા વાળા જગ્યા માટે અરજી, જર્જરિત કોઝવે, વર્ષોથી ચાલતી પુલની કામગીરી સહિતના મુદ્દે રજૂઆત સાથે તાત્કાલિક તમામ સુવિધાઓ આપવા રજૂઆત કરી હતી. આ બહુ દુઃખદ અને ગંભીર અને શરમજનક બાબત છે કે આટલી મોટી સરકાર હોય, 100 ગામડાના સ્મશાનની અંદર વ્યવસ્થા અપૂરતી હોય, તો એ બાબતની પણ આજે મેં રજૂઆત કરેલી છે. આ સિવાય યુવાનો માટે લાઇબ્રેરીની ચર્ચા કરેલી છે. આ સિવાય આંબેડકર ભવન માટેની વાત પણ કલેક્ટર કચેરીમાં મૂકી. અનુસૂચિત જાતિ સમાજને કોમ્યુનિટી હોલ એટલે કે આંબેડકર ભવન બાંધવા માટે જમીન ફાળવણી બાબત અથવા એનું બાંધકામ કરવા બાબતે શું વ્યવસ્થા છે એની ચર્ચા પણ આ મિટિંગમાં થઈ છે. અને 100 વારના પ્લોટ ગરીબોને જે મળે છે એ બાબતને લઈને પણ આજની મિટિંગમાં મેં ચર્ચા કરેલી છે. તો કુલ મળીને જૂનાગઢ ગ્રામ્ય, વિસાવદર અને ભેસાણ આ 3 તાલુકાની અંદર આમ જનતાને લાગુ પડતા હોય એવા 35 કરતાં પણ વધુ પ્રશ્નો બાબતે આજે કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠકમાં અમે પ્રશ્નો મૂક્યા છે. આ બધા પ્રશ્નોનું નોટિંગ થશે, સરકારમાં જશે અને આશા રાખીએ કે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે પડતર પ્રશ્નો છે એનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે.